चिंता संतान हंतारो यत्पादां भुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्व दुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद् वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पंचधा हृदये मम पंचधा हृदये मम। આજે સત્સંગમાં વૈષ્ણવની વાર્તા અને બીજો સત્સંગ શિક્ષાપત્ર. વૈષ્ણવની વાર્તા સાહિત્યના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના ખૂબ જ કૃપાપાત્ર અને આપણે બધા વૈષ્ણવોનું જે મૂળ છે અને નિત્ય લીલામાં જેઓ લલિતા સખી સ્વરૂપે બિરાજે છે અને ચંદ્રાવલીજીમાંથી જે પ્રગટ થયા છે, આવા ભક્ત પ્રવર શ્રી દામોદરદાસ હર્ષાનીજીના જીવન ચરિત્રનું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી દામોદરદાસ હર્ષાનીજીના આશીર્વાદથી અને શ્રી ગોકુલનાથજી મહારાજ, શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપ મહાનુભાવોના અનુગ્રહથી આપણે જોયું. એ જીવન ચરિત્ર આપણું સંપન્ન થયું સત્સંગમાં. હવે આજે જે વૈષ્ણવને યાદ કરવા છે તે શ્રી દામોદરદાસ હર્ષાનીજી. એ તો નિર્ગુણ ભક્તો છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ ખૂબ સુંદર ભાવ પ્રકાશ કર્યો છે વાર્તા સાહિત્યમાં કે જે વૈષ્ણવો છે 84 એ શ્રી મહાપ્રભુજીના અંગભૂત છે અને 252 જે ભગવદીઓ છે એ શ્રી ગુસાઈજીના અંગરૂપ છે. જેમ દામોદરદાસ હર્ષાનીજી એ મહાપ્રભુજીનું હૃદય છે અને જે 84 વૈષ્ણવો છે મહાપ્રભુજીના એ બધા નિર્ગુણ પક્ષના મુખિયા છે અને જે 252 વૈષ્ણવો છે એ મૂળ તો નિર્ગુણ જે છે ભાવ
એની સાથે જ સંકળાયેલા છે. કારણ કે નિત્ય લીલામાં તો નિર્ગુણ જ બધા હોય, ત્યાં સગુણ ન હોય. પ્રકૃતિજન્ય આ બધી વસ્તુઓ છે, એટલે ત્યાં એ ગુણોનો પ્રવેશ નથી. ટૂંકમાં જે આપણા પ્રાકૃત સત્વ, રજ અને તમ ગુણો જે ભૂતલમાં આપણે જોવા મળે છે જુદી જુદી વ્યક્તિઓમાં, એ નિત્ય લીલામાં નથી હોતા. પણ આનાથી શું થયું કે ઠાકોરજી તો લીલા પરવશ છે, અને લીલામાં આનંદ જ હોય. પણ એ આનંદ ક્યારે આવે? જ્યારે લીલામાં વિવિધતા આવે ત્યારે. જેમ જે લીલાની અંદર વિવિધતા હોય, વિવિધતા હોય, જેમ એક બાળક હોય એને ગમે તેટલું સારામાંનું ખીલોનું લાવી આપીએ, પણ એ થોડા દિવસ રમીને પછી એનાથી ધરાઈ જાય તો એ સારું રમકડું પણ ભારેમાં ફેંકી દે, અને કોઈક નવું આવેલું રમકડું ભલે એ બહુ કિંમતમાં ના હોય પણ એ એને રમવા માટે પ્રેરે. તો ગોલોકમાં પણ પ્રભુએ નિત્ય નવતન લીલાઓ કરવી છે, જુદા જુદા રસવાળી. એમાં માત્ર નિર્ગુણતાથી આનંદ ન આવે, એટલે ત્યાં પ્રભુએ પણ સાત્વિક, રાજસ, તામસ ગુણો પોતાના પરિકરમાં પધરાવ્યા. પણ એ ગુણો અલૌકિક છે. લૌકિક ગુણો એ વ્યક્તિ સાથે સંકળાયેલા છે, અને વ્યક્તિના જ સંબંધમાં કે સાપેક્ષતામાં છે. જ્યારે અહીંયા નિત્ય લીલામાં જે આ અલૌકિક ગુણો છે એ ગુણો પ્રભુએ પધરાવ્યા છે, પ્રભુએ પોતાના રમણ માટે પધરાવ્યા છે. એટલે લૌકિકમાં પણ જેમ સત્વ, રજ, તમ એ બધા ગુણો શ્રીમદ ભગવદ્ ગીતામાં ઠાકોરજીએ આ બધું જ સમજાવ્યું છે, 3 પ્રકારના ગુણો. તો ત્યાં જે તામસ, લૌકિકમાં જે તામસ છે ત્યાં અધોગતિ કહી છે કે તામસાનામ અધોગતિ. આ લૌકિક પ્રકારની વાત કરું છું. જ્યારે અલૌકિકમાં તો પ્રભુએ જે અલૌકિક આ ધર્મો પોતાના પરિકરમાં પધરાવ્યા છે એમાં તામસનો ઉત્કૃષ્ટ ગણ્યા છે, તામસ ભાવને શ્રેષ્ઠ ગણ્યો છે. એનું જો પ્રમાણ જોઈતું હોય તો શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ, પ્રભુનું હૃદય. એટલે હૃદયમાં જ બધી ગુપ્ત વસ્તુઓ છુપાયેલી હોય. તો એ 10મ સ્કંદમાં જે ભક્તોનો ઉદ્ધાર કરવો છે, નિરોધ કરવો છે, તો ત્યાં પણ શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં 3 પ્રકારના ભક્તોની સમજ આપે છે, સત્વ, રજ અને તમ. પણ અહીંયા જે અલૌકિક તામસતા છે, એટલે ઠાકોરજી સૌથી પહેલો ઉદ્ધાર તામસ ભક્તોનો કરે છે. તો આમ નિત્ય લીલામાં જે આ બધા ગુણો જે લૌકિકમાં પ્રકૃતિજન્ય છે એવા ગુણો નથી, પણ પ્રભુની પ્રસન્નતા માટે, પ્રભુના આનંદ માટે, પ્રભુને ખેલવા માટે જ આ છે. એટલે નિત્ય લીલામાં આપણે જોઈએ છે કે કોક અપરાધ થયો, કોક દોષ થયો, કોકને ઈર્ષા થઈ, કોકને ક્રોધ આવ્યો, આવા બધા પ્રસંગો શરીરાય ચરણો વાર્તા સાહિત્યના ભાવપ્રકાશમાં લખે છે. ત્યારે નિશ્ચિત આપણને એવો વિચાર તો આવે કે આ નિત્ય લીલામાં આવું, પણ એનું કારણ આટલું જ છે કે પેલું એક સમાન જ જો બધું રહે તો પછી એમાં આનંદ ન આવે. એટલે કંઈક વિવિધતા માટે જ. અને પ્રભુ જેમને પ્રેરે, કોકને ક્રોધ આવ્યો તો ત્યાં પ્રેરનારા પ્રભુજી, કારણ કે આ તો બધા પ્રભુનો પરિકર છે. એટલે પ્રભુનો પરિકર હોય ને, પ્રભુ પ્રેરે ને એટલું જ કરે, પોતાના મનથી કશું ન કરે. આ એક પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે કે જે પ્રભુનો પરિકર છે, પ્રભુનો પ્રેરાયેલો જ કામ કરતો હોય. જેમ આપણે ત્યાં પણ
મહાપ્રભુજી ઇત્યાદિ સમજાવે છે કે જે અનન્ય વૈષ્ણવો છે એ બધા બહુ જ તીર્થયાત્રા નથી કરતા. કારણ કે તીર્થયાત્રા દરમિયાન તીર્થોમાં કેટલાય લોકો જતા હોય ત્યારે એમના જે પાપ છે, દોષો છે, બધા તીર્થોમાં, ક્ષેત્રોમાં જમા થતા હોય. તો એ તીર્થ અને ક્ષેત્રોમાં જમા થયેલા પાપને દૂર કેમ કરવા, એ જ્યારે પ્રભુ ઈચ્છા કરે ત્યારે આવા કોઈ તદીય હોય એ ત્યાં પહોંચી જાય અને એમના હૃદયમાં જે પ્રભુ બિરાજે છે એ પ્રભુ એ એકઠા થયેલા દોષો, અપરાધો, પાપો તીર્થક્ષેત્રના પ્રભુ દૂર કરે છે. આમ અહીંયા પ્રભુને શ્રમ થાય છે. એટલે જે અનન્ય ભક્તો છે, તદીયો છે, એ તો જ્યાં સુધી પ્રભુ પ્રેરણા ન કરે ત્યાં સુધી એક ડગલું પણ આગળ વધતા નથી. એટલે અહીંયા આ બધી પૂર્વ ભૂમિકા એટલા માટે હું બાંધું છું કે નિત્ય લીલાના પણ આ બધા જે જીવો છે એમાં પ્રભુએ પધરાવેલો જે અલૌકિક સત્વરજ તમ ગુણ છે પણ એ મૂળ નિર્ગુણમાંથી જ એ પ્રગટ થયા છે. નિર્ગુણ એટલે જેનામાં ગુણ નથી એવું નહીં. શાસ્ત્રીજીએ ખૂબ સુંદર વ્યાખ્યા આપેલી. એક પંડિત સાથે એમને ચર્ચા થઈ હતી બ્રહ્મવાદની. ત્યાં નિર્ગુણ એટલે ગુણ વગરના એવું નથી, પણ જેમાંથી ગુણ નીકળી ગયા છે તે નિર્ગુણ. એટલે નિર્ગુણમાં પણ ગુણો હતા, પ્રગટ નહોતા. પણ પ્રભુએ કેટલીક લીલાઓ માટે, પોતાના આનંદ માટે એ નિર્ગુણ જે ભક્તો હતા એમાં રહેલા આ સત્વરજ તમ ગુણો પ્રભુએ બહાર પ્રગટ કર્યા. આમ જેમાંથી ગુણો નીકળી ગયા છે એ નિર્ગુણ. એટલે એ નીકળેલા સત્વ, રજ અને તમનો સંબંધ નિર્ગુણ સાથે તો છે જ. અને આ બી એટલા માટે કે 84 વૈષ્ણવો એ નિર્ગુણ પક્ષના મુખિયાઓ છે. જ્યારે એ પ્રત્યેક 84 સેવકના નિર્ગુણ ભાવમાંથી જે નિત્ય લીલામાં સત્વ, રજ અને તમ ગુણો પ્રગટ થયા છે એ ભાવનું પણ અકેક સ્વરૂપ આ ગુસાઈજીના 252 સેવકો દ્વારા દેખાઈ રહ્યું છે. એટલે એક નિર્ગુણના 3 ભાવ સત્વ, રજ, તમ તો 84ના પણ ગણીએ તો 252 થયા. તો દામોદરદાસ સરસાનીજીનો નિર્ગુણ ભાવ એ આપણે જોયો વાર્તા સાહિત્યમાં. અને આપ લલિતાજીનું સ્વરૂપ છે ચંદ્રાવલીજીમાંથી પ્રગટ થયા છે અને ચંદ્રાવલીજી સ્વામિનીજીમાંથી પ્રગટ થયા છે. તો હવે આ શ્રી દામોદરદાસ સરસાની જેના નિર્ગુણ ભાવથી આપણે આ સ્વરૂપે દર્શન કર્યા વાર્તા સાહિત્યમાં, એવા દામોદરદાસ સરસાણીજીનો હવે તામસ ધર્મ, જેમ 84 વૈષ્ણવોમાં પ્રથમ શ્રી દામોદરદાસ હર્ષાનીજી છે, એમ 252 ભગવદીઓમાં પ્રથમ જે વૈષ્ણવ છે તે શ્રી નાગજી ભટ્ટ છે. તો આ નાગજી ભટ્ટ એ દામોદરદાસ હર્ષાનીજી છે એમનો જે પેલો અલૌકિક તામસ ભાવ છે એ તામસ ભાવ એ આ નાગજી ભટ્ટમાં બિરાજે છે. અને મેં કહ્યું એમ લૌકિક કરતા અલૌકિક ભાવ જુદો ત્યાં પડે છે કે અલૌકિક તામસ ભાવમાં દ્રઢતા બહુ હોય, સ્વરૂપ નિષ્ઠા ખૂબ જ હોય, એક જ સ્વરૂપ નિષ્ઠ હોય, સખત અનન્યતા હોય. જેમ દામોદરદાસજીની શ્રી મહાપ્રભુજીમાં અનન્યતા છે, દ્રઢતા છે, એવી રીતે શ્રી નાગજી ભટ્ટનું સમગ્ર જીવન ચરિત્ર જેમ જેમ ધીરે 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 આપણે એમના આશીર્વાદથી જોતા જઈશું તેમ તેમ ખ્યાલ આવશે આપણને કે જેવી દ્રઢતા
સ્વરૂપ અનન્યતા શ્રી દમલાજીની શ્રી મહાપ્રભુજીમાં છે, એવી શ્રી નાગજી ભટ્ટજીની શ્રી ગુસાઈજીમાં છે. અને આ બધાનું કારણ તો હરિરાય ચરણો અવારનવાર કહે છે કે મૂળ જે લીલા સંબંધ છે એ લીલા સંબંધ જ આમાં જવાબદાર છે, કે લીલા સંબંધ જ એમાં મૂળ છે. અને એ નિત્ય લીલાના જે જીવો છે, જે ભગવદ ઈચ્છાથી જ કોઈના કોઈ દોષ અપરાધથી ભૂતલ ઉપર આવ્યા છે, એ જીવોનો નિત્ય લીલામાં જે સ્વરૂપ સાથેનો સંબંધ છે એ જ સંબંધ અહીંયા ભૂતલ ઉપર રહેતો હોય છે. જે બધો ભાવ છે હરિરાયજી મહાપ્રભુજી આપણને દરેકે દરેક વાર્તા પ્રસંગમાં બતાવે છે. તો અહીંયા જે નાગજી ભટ્ટજી છે એ નિત્ય લીલામાં પદ્માવતી સખીનું પ્રાગટ્ય છે, દમલાજી લલિતા સખીનું પ્રાગટ્ય છે, અને નાગજી ભટ્ટ એ પદ્માવતી સખીનું પ્રાગટ્ય છે. અને ત્યાં હરિરાય ચરણો લખે છે કે એ તામસ ભાવ છે ત્યાં, એટલે દ્રઢતા છે, જે લૌકિક તામસતાની વાત નથી, દ્રઢતા છે. એટલે જેમ દામોદરદાસ સરસાનીજીનું પ્રાગટ્ય લલિતા સખીના સ્વરૂપે નિત્ય લીલામાં ભલે ચંદ્રાવલીજીથી થયું, પણ એમની અનન્યતા તો સ્વામિનીજીમાં જ છે. એવી રીતે અહીંયા પદ્માવતી સખી જે છે નિત્ય લીલામાં, જે નાગજી ભટ્ટ સ્વરૂપે ભૂતલ ઉપર પધાર્યા છે, એમનો સંબંધ લલિતાજીના સાથે છે. એટલે લલિતાજીનું પ્રાગટ્ય ચંદ્રાવલીજીમાંથી છે, અને આ લલિતાજીનો જ તામસ ભાવ એ નાગજી ભટ્ટ છે. એટલે નિત્ય લીલાનો જે સંબંધ છે ચંદ્રાવલીજી સાથેનો, એ અહીંયા ભૂતલ ઉપર બહુ સ્પષ્ટ દેખાય છે. એટલે નાગજી ભટ્ટ એમને શ્રી ગુસાઈજીમાં અનન્યતા છે, અનન્ય ભક્તિ છે. આવું શ્રી હરિરાયજી મહાપ્રભુજી સમજાવે છે. અને આપણે શરૂઆતમાં જ જોયું કે આ બધા જ 84-252 એ આચાર્યોના અંગભૂત છે. અને એ વૈષ્ણવનું સ્વરૂપ શું છે? તો એ વૈષ્ણવનું સ્વરૂપ એ જ છે કે આ 84-252 એ મહાપ્રભુજી ગુસાઈજીના અંગભૂત છે. એટલે આ 252 વૈષ્ણવો પણ એ ગુસાઈજીના અંગભૂત છે, એવું આપણે માનવું જોઈએ. એનું પ્રમાણ અહીંયા વાર્તા સાહિત્યમાં શ્રી નાગજી ભટ્ટની વાર્તામાં એ રીતે આપ્યું છે કે એક વખત શ્રી ગુસાઈજી મહારાજ રૂકમિણીજી વહુજી સાથે બિરાજતા હતા, અને ખૂબ જ પ્રસન્નતામાં એ બિરાજતા હતા. ત્યારે આપ આજ્ઞા કરે છે રૂકમિણી વહુજીને કે આ બધા જ જે વૈષ્ણવો છે એ મારા અંગ છે. જે ઠાકોરજીએ પણ દાનલીલામાં કહ્યું છે સ્વામિનીજીને, બ્રજ વૃંદાવન गिरी नदी पशु पंछी ये सब प्यारी या में कहा दुराइए ये सब मेरो अंग. तो आ व्रज वृंदावन गिरिराजजी बाबा नदी पशु पक्षी वृक्ष આ બધો ઠાકોરજીનો પરિકર વાસ્તવમાં ઠાકોરજીના અંગરૂપ જ છે. એ ઠાકોરજી જ છે, પણ ઠાકોરજીએ જે લીલા કરવી છે વ્રજમાં, તો એ લીલાના માટે ઠાકોરજીએ પોતાના આ ભગવદ સ્વરૂપમાંથી જ આ બધા સ્વરૂપો પ્રગટ કરીને જે ઠાકોરજીનું સમગ્ર ઐશ્વર્ય કે ચૈતન્ય કે સમગ્ર આનંદ એ બધો ઠાકોરજીએ એમાંથી તિરોહિત કરી દીધો છે. એમને પરિકર પોતાની પ્રસન્નતા માટે બનાવ્યો, પણ પોતાનામાંથી પ્રગટ કર્યો છે. એ ઠાકોરજીના અંગભૂત છે. જેમ નિત્ય લીલામાં જોઈએ તો ગિરિરાજજી બાબા શ્રી યમુનાજી એ ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી જ પ્રગટ થયા છે. એટલે જે ભક્તિ છે
એ ભક્તિનું દ્રવીભૂત સ્વરૂપ એ યમુનાજી છે, અને ભક્તિ રસનું ઘનીભૂત સ્વરૂપ એ છે ગિરિરાજજી છે. તો બસ આ જ પ્રકાર નિત્યલીલાનો શરીરાય ચરણો આપણને સમજાવે છે ને. આ બધા વાર્તા સાહિત્યના પ્રસંગો પણ આ એક અલૌકિક જે દ્રષ્ટિ શરીરાય ચરણો આપણને આપે છે એ દ્રષ્ટિથી હંમેશા જોવી, એમાં લૌકિકતા નહીં લાવવી. કારણ કે મૂળ જે આ વાર્તાનો ઉદ્દેશ છે ને એ ભક્તિ ભાવ વધારવા માટે છે. આમ તો આ વાર્તા શબ્દ મહાભારતમાં પણ જોવા મળે છે. જે વખતે વનવાસ યુધિષ્ઠિર વગેરેનો હતો ને, અને જલની તપાસ માટે નીકળે છે, દરેક ભાઈ જાય છે પણ પાછો નથી આવતો. છેવટે યુધિષ્ઠિરજી જાય છે જે જગ્યાએ સરોવર છે ત્યાં, અને સરોવર કોક યક્ષનું હતું. એટલે જે કોઈ પાણી લેવા જાય અને યક્ષ પ્રશ્ન પૂછતો, અને એ પ્રશ્નનો સાચો જવાબ મળે તો જ યક્ષ પાણી પીવા દેતો, નહીં તો એ બધા મૂર્છિત થઈને પડી જતા હતા. જ્યારે કોઈ પાછા ન આવ્યા ભાઈઓ, ત્યારે યુધિષ્ઠિરજી જાય છે. એ તો ધર્મનું સ્વરૂપ છે. એટલે જેવા પાણી લેવા ગયા, પોતાના ભાઈઓને નીચે પડેલા જોયા, જેવું જલ લેવા ગયા એવા યક્ષે કહ્યું કે ભાઈ થોભી જાઓ, આ જળાશય મારું છે, તમારે જળ લેવું હોય તો મારા પ્રશ્નનો જવાબ તમારે આપવો પડશે. અને અનેક પ્રશ્નો યક્ષે પૂછ્યા છે, જે આપણા ત્યાં યક્ષ પ્રશ્ન તરીકે પણ ઓળખાય છે. એ બધા પ્રશ્નોમાં એક પ્રશ્ન હતો કે વાર્તા કોને કહેવાય. યક્ષે પૂછ્યું વાર્તા કોને કહેવાય, પણ યુધિષ્ઠિરનો જવાબ તો કંઈક જુદો હતો. એ જે વાર્તા અને આ વાર્તા એને કોઈ સંબંધ નથી. ત્યાં તો યુધિષ્ઠિરજીનું કહેવું કંઈક એવું હતું કે આજે પૃથ્વી છે, એ પૃથ્વી એક પાત્ર છે, અને જે આ કાલ છે, સમય કાલ, એ આ પૃથ્વી રૂપી પાત્રને આકાશના ઢાંકણથી ઢાંકી દે છે કાલ. અને એમાં જે જુદા જુદા જીવો કે ચૈતન્ય કે પદાર્થો છે ને, એને પછી સૂર્યના તાપથી તપાવે છે, અને જે પરિણામ આવે છે ક્ષણો દ્વારા, તિથિઓ દ્વારા, એ બધા દ્વારા એ તપાવે છે સૂર્યના તાપથી એ કાલ, અને જે પરિણામ છે તે વાર્તા છે. એટલે આ તો બહુ ફિલોસોફિકલ વસ્તુ છે, પણ એ વાર્તાનો અહીંયા પ્રકાર નથી. અહીંયા તો જે વાર્તા છે એની મુખ્ય પ્રવૃત્તિ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે જ છે, અને માટે જ આ વાર્તા સાહિત્ય અહીંયા પ્રગટ કર્યું છે. તો આ જે સેવકો છે આચાર્યોના, એ અંગરૂપ છે. એટલે ગુસાઈજી પ્રસન્નતામાં હતા અને આજ્ઞા કરી વહુજીને કે આ બધા મારા અંગરૂપ છે. એટલે વહુજી હવે ગુસાઈજીને વિનંતી કરે છે કે આમાં ચાચા હરિવંશજી એ તમારું કયું અંગ? કારણ કે રૂકમણીજી જુએ છે કે ચાચાજીને પણ ગુસાઈજીમાં ખૂબ અનન્યતા છે, અને પ્રચાર પ્રસારનું કામ ચાચાજી દ્વારા જ ગુસાઈજી મહારાજે કરાવ્યું છે. ત્યાં સુધી કે ગુસાઈજી મહારાજ જ્યારે પરિક્રમા કરતા કે ગુજરાત પધારતા, ત્યાં જ્યાં જ્યાં જાય ત્યાં વૈષ્ણવ મળતા, પણ કોઈક જગ્યાએ જો કોઈ વૈષ્ણવ ના હોય તો ગુસાઈજી મહારાજ આજ્ઞા કરતા કે આ રસ્તેથી ચાચા હરિવંશજી પધાર્યા નહીં હોય. એનો અર્થ એ કે ચાચાજી જ્યાં જ્યાં પધારતા ત્યાં પોતાની વૈષ્ણવતાની સુવાસ એ છોડીને જતા. અને તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો, વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધને ફરે ગુમાનમાં. આજે દયારામભાઈએ જે કહ્યું છે ને, એ આવા આવા ભગવદીઓના જીવન ચરિત્રને જોઈને લખ્યું છે. તો રૂકમિણીજીને થયું કે લાવ પૂછી લઉં હું કે ચાચાજી તમારું કયું અંગ છે? રૂકમિણી બહુજી વિનંતી કરે છે કે પ્રભુ, તો આ ચાચા હરિવંશી છે એ તમારા શરીરનું કયું અંગ છે? ગુસાઈજી મહારાજ કહે છે કે ચાચાજી એ તો મારા આંખની જે કીકી છે ને,
એ કીકીનું સ્વરૂપ એ આ ચાચાજી છે. આ વાત તો થઈ. હવે એનું પ્રમાણ બી તો આપવું પડે. કહી તો દીધું, સિદ્ધાંત તો કયો, પણ એ સિદ્ધાંતને પ્રતિપાદિત તો કરવો જ પડે ને. એટલે એક દિવસ શ્રી ગુસાઈજીની નેત્ર હતા એ દુખવા લાગ્યા. મૂળ એ વખતે એવું થયું હતું કે ચાચાજીને રસ્તામાં જતા કંઈક ઠોકર વાગી હતી અને એ સાથે જ ચાચાજી જેના નેત્રની કીકી છે એવા શ્રી ગુસાઈજી મહારાજના નેત્ર એ દુખવા મળ્યા. રૂકમિણી વહુએ પૂછ્યું કે આપના નેત્ર કેમ દુખે છે? ત્યારે ગુસાઈજીએ આ જ આજ્ઞા કરી કે ચાચાજીને હરિવંશજીને કંઈક ઠોકર લાગી છે માટે મારું નેત્ર દુખે છે. એટલે ઠોકર વાગી છે ચાચાજીને અને નેત્ર દુખે છે શ્રી ગુસાઈજી મહારાજના. આ જ અનન્યતાનો પ્રકાર. જેમ આપણે લૌકિકમાં પણ જોઈએ છે કે કોઈક વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો એની સાથે જે સંકળાયેલ ખૂબ જ ઘનિષ્ઠ સંકળાયેલ વ્યક્તિ છે એ પોતાના પેલાના દુઃખનો અનુભવ કરે છે. તરત એને મનમાં એવું લાગે છે, કંઈક અજુગતું લાગે છે, કંઈક મારા મિત્રને કે મારા સંબંધીને કંઈ થયું નથી. એવાનું હૃદય એ જે વેવ્સ છે એ વેવ્સને પકડી લેતા હોય છે. તો આમ અહીંયા જ્યારે ચાચાજીને ઠોકર વાગી, શ્રી ગુસાઈજીના નેત્ર દુખવા માંડ્યા અને જે વખતે ચાચાજીને એ દુખાવો દૂર થયો એ વખતે ગુસાઈજીના નેત્રમાં પણ સુખ થયું. તો આમાં એવું નથી કે રૂકમિણી વહુજીને ખબર ના હોય કે આ વૈષ્ણવ ગુસાઈજીના અંગરૂપ છે, કારણ કે આપ તો સ્વામિનીજી છે, શ્રી ગુસાઈજીના રૂકમિણી વહુજી છે. એમની પાસે જ્ઞાન ન હોય આવું એવું માનવાનું કોઈ કારણ નથી. પણ આ બધા જે આચાર્યો છે એ પોતાના સેવકોને કંઈક શીખ આપવા માંગતા હોય, કંઈક સિદ્ધાંત કહેવા માંગતા હોય ત્યારે આવા બધા પ્રસંગો ઊભા કરીને એ પ્રસંગનું મિસ કરીને આપણા જેવા સાંપ્રત કાળના જે જીવો છે એમની દ્રઢતા આપણા આચાર્યોમાં, એ આચાર્યોના સેવકોમાં વધારે ને વધારે થાય એ એક દર્શનથી, એક વિચારથી આ બધા પ્રસંગો ઊભા થાય છે. એટલે આ વહુજીના પ્રસંગથી આ 8452 જે સ્વરૂપ છે અહીંયા બતાવ્યું. એટલે હરિરાયજી મહાપ્રભુજી હવે આપણને આ પ્રસંગથી ખૂબ સુંદર શિખામણ આપે છે. આપ શ્રી આજ્ઞા કરે છે કે ભાઈ આટલા માટે જ વૈષ્ણવના અપરાધથી સદા ડરીને રહેવું. જો વૈષ્ણવની કેટલી બધી ઊંચાઈ અહીંયા આ રીતે બતાવે છે કે ભાઈ વૈષ્ણવ એ સામાન્ય નથી, પણ શ્રી વલ્લભ વિઠ્ઠલના કોક અંગરૂપ છે અને કોકના એ 8452 પૈકીના કોકના કોક ભાવરૂપ આ વૈષ્ણવ છે. અને ઠાકોરજી દુર્વાસાને પણ કહ્યું છે અમરીશ રાજાના પ્રસંગમાં કે મને મારો અપરાધ કરે એનું માફ કરું, પણ મારા ભક્તનો અપરાધ એ હું કોઈ દિવસ માફ નથી કરી શકતો. એવી ભગવદ આજ્ઞા છે 9મા સ્કંદમાં દુર્વાસા પ્રતિ. તો હંમેશા વૈષ્ણવના અપરાધથી ડરતા રહેવું. કેમ? ઠાકોરજી અને એમના ભગવદીઓ એમાં કશો જ ફેર નથી. ભગવદીય એટલે જેનું જીવન જ ભગવાન છે. જેમ કૃષ્ણદાસે કહ્યું છે, કૃષ્ણદાસ કી જીવની ગિરધર મંગલ રૂપ નિદાન. કૃષ્ણદાસનું જીવન શું છે? એ ગિરધર છે. અને ગીતાજીમાં પણ 7મા અધ્યાયમાં ઠાકોરજી જ કહ્યું છે કે જે મનુષ્યનું જીવન છે તે રૂપે હું જ છું. ત્યાં પણ આજ્ઞા છે. તો જ્યારે જીવન એવું બની આવે કે જેની પ્રત્યેક ક્ષણો
એ માત્ર ઠાકોરજી અને ઠાકોરજીના સુખ માટે જ હોય. જેમના જીવનમાં સિવાય શ્રી ઠાકોરજી બીજા કોઈનું પ્રાધાન્ય ના હોય, જેને હંમેશા પ્રભુનો જ ભાવ રહેતો હોય, એને ભગવદીય કહેવાય. અને એવા ભગવદીયને જોઈએ અને આપણને ભગવાન યાદ આવે. એ ભગવદીયો ઠાકોરજીનું એક હાલતું ચાલતું અવર સ્વરૂપ જ છે. એટલે ભગવદીય અને ઠાકોરજીમાં કોઈ તારતમ્ય નથી, એમ હરિરાય ચરણો કહે છે. અને એના માટે હરિરાયજી મહાપ્રભુજી પણ પ્રમાણ આપે છે. શ્રી મહાપ્રભુજીને ટાંકે છે, મહાપ્રભુજીની આજ્ઞાને બતાવે છે આપણને. હરિરાયજી કહે છે કે હું આજે કહી રહ્યો છું કે ભગવદીઓ અને ઠાકોરજીનું સ્વરૂપ એક જ છે, એમાં કોઈ ભેદ ન જોતા એનું પ્રમાણ આપતા આપ આજ્ઞા કરે છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં જે 3 પ્રકારની સૃષ્ટિની વાત કરી છે, મહાપ્રભુજી ઓળખ આપી, પ્રવાહ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ. ત્યાં પુષ્ટિ સૃષ્ટિની ઓળખાણ શ્રી મહાપ્રભુજીએ આ શ્લોકમાં આપી છે કે તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવન સંશય ભગવદ રૂપ સેવાર્થમ તત સૃષ્ટિર નાન્યતા ભવેત સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયાસુ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં પ્રવાહ જે સૃષ્ટિ છે એ મનમાંથી ઉત્પન્ન થઈ એમ મહાપ્રભુએ સમજાયું. વેદોમાંથી, વાણીમાંથી આ મર્યાદા સૃષ્ટિ થઈ. અને પુષ્ટિ સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ? ઠાકોરજીના શ્રી અંગમાંથી પ્રગટ થઈ છે. પુષ્ટિમ કાયેન નિશ્ચય, એટલે પુષ્ટિ સૃષ્ટિ છે એ પ્રભુની કાયામાંથી નિષ્પન્ન થઈ છે. એટલે આ જીવો, પુષ્ટિમાર્ગી જીવો, એ પેલા પ્રવાહ અને મર્યાદા જીવો કરતા કંઈક ભિન્ન છે. કોઈ એમાં સંશય ન કરો, એ શંકા વગરની વાત છે કે આ જીવો એનાથી ભિન્ન છે, એમાં કોઈ સંશય નથી. અને એ બધા ભગવાનનું રૂપ જ છે. અને ભગવાનનું રૂપ છે એટલે એ ભગવાનની સેવા માટે જ આ જગતમાં પુષ્ટિ ધર્મને પ્રગટ કરવા માટે પ્રગટ થયા છે. એટલે જ મહાપ્રભુજીએ જે 4 પુરુષાર્થો પુષ્ટિ માર્ગીય સમજાયા એ સીધા કૃષ્ણને જ બતાવ્યા છે કે 4 પુરુષાર્થો. એટલે આ જે ઠાકોરજીએ પોતાની અંગમાંથી જે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એ ભગવદ રૂપ સેવાર્થમ, ઠાકોરજીએ પોતાના સ્વરૂપની સેવા માટે જ આ પુષ્ટિ ધર્મ પ્રગટ કરવા માટે આ સૃષ્ટિને પ્રગટ કરી દીધી છે. એટલે ચાહે ભગવાનનું સ્વરૂપ હોય કે ભગવાનનો અવતાર હોય કે ભગવાનના જે ગુણ હોય કે ભગવાન જેવી ક્રિયા હોય, એ બધા જ લક્ષણો એ આ ભગવદીઓની અંદર પણ રહેતા હોય છે. એટલે ભગવાનમાં અને ભગવદીઓમાં કોઈ તારતમ્ય નથી. અને ગુસાઈજી તો આપ પૂર્ણ પુરુષોત્તમ છે જ. અને આ ભગવદીઓ એ પુરુષોત્તમના અંગરૂપ છે, આવું આપણે સમજવું જોઈએ. એટલે આ રીતે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવનું સ્વરૂપ ખરેખર તો આપણને બતાવવું છે કે વૈષ્ણવનું સ્વરૂપ શું છે, પણ મેં કહ્યું એ પ્રમાણે આવી રીતે રૂકમિણીજી વહુજીના માધ્યમથી આપણને પ્રત્યક્ષ બતાવી દીધું. કેમ? તો હવે આપણા જેવા આ જીવો એનો વિશ્વાસ દ્રઢ થાય. આ આખો પ્રસંગ જે ભગવદીઓ છે એ ભગવદીઓના સ્વરૂપ વિશે, એમના ગુણ, એમની ક્રિયા, એમના લક્ષણો બધા ઠાકોરજી જેવા જ છે, એમાં દ્રઢતા થાય આપણી. એટલા માટે આ ગુસાઈજીએ આ પ્રસંગ અહીંયા ઊભો કર્યો છે રૂકમિણીજી વહુજીના માધ્યમ દ્વારા, જેથી હવે આપણે બધા જીવો છે એ જીવોને દ્રઢતા થાય. અને ભગવદીય વૈષ્ણવની અનેક પ્રકારની ક્રિયાઓ જોવા મળે તો પણ એમાં
કંઈ બીજી કોઈ વાત વિચારવી નહીં. આ બધા પ્રસંગો આપણને વાર્તા સાહિત્યમાં ધીરે ધીરે જોવા જઈશું મળશે કે કોઈક વૈષ્ણવનું આવું વર્તન હતું, પણ આપણે તરત મનમાં થાય તો અહીંયા એક બ્રેક મારી દીધી શરીરાય ચરણો. એટલે આવા જે વૈષ્ણવો છે એમની કોઈ પણ ક્રિયા ગમે તે પ્રકારની લાગે તો એમાં બીજો કોઈ અર્થ કે ભાવ તમે ન વિચારતા, નહીં તો એ વૈષ્ણવનો દોષ અને અપરાધ આપણાથી થશે. અને એ વૈષ્ણવનો દોષ અને અપરાધ થયો એટલે આપણે અલ્ટિમેટલી ઠાકોરજીનો અને શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીનો અપરાધ કરીએ છીએ. આપણે ઠાકોરજી, મહાપ્રભુજી, ગુસાઈજીનો રોષ ભોરી લઈએ છીએ. તો આ રીતે આ નાગજી ભટ્ટના વાર્તા સાહિત્યને સમજ્યા પહેલાં જે આ રહસ્ય છે 84,252નું અને શું એની પ્રોફાઇલ છે, કેટલી બધી મહત્તા છે, એ હરિરાય ચરણોએ સમજાવી છે. અને આટલી સમજ આપ્યા પછી શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક જેમ દમલાજી મહાપ્રભુજીના છે અને એ જ દમલાજીનો અલૌકિક તામસ ભાવ એ આ નાગજી ભટ્ટ છે, એ પણ ગુસાઈજીના પ્રથમ સેવક છે. અને ગુસાઈજી મહારાજ પ્રેમથી એને નાગિયા કહેતા. જો કમ્પેર કરો, શ્રી મહાપ્રભુજી દામોદરદાસને દમલા કહેતા. કેમ દમલા કહેતા? આમ તો દરેક વૈષ્ણવ મલ વગરનો જ છે, દમલા સો અમલા. એટલે કોઈ બી વૈષ્ણવમાં મળતો નથી, મલ રહિત જ છે. પણ દામોદરદાસમાં વિશેષતા એ છે કે એમને સ્વામિનીજીમાં અધિક દ્રઢતા છે, અધિક અનન્યતા છે, માટે ત્યાં અમલા કયા. અહીંયા ગુસાઈજી નાગજી ભટ્ટને નાગિયા કહેતા હતા. તો એ જે ભાવ છે એ ભાવ અહીંયા શરીરાય ચરણો સમજાવે છે કે ગુસાઈજી નાગજી ભટ્ટને નાગિયા કેમ કહેતા હતા. તો નાગિયા, એક તો નાગિયા એટલે નાગ, નાગને નાગિયો કયો, નાગ. તો જેમ શેષ નાગની હૃદયમાં વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે, તેમ શ્રી ગુસાઈજી પણ નાગજી ભટ્ટના હૃદયમાં સદા સર્વતા સ્થિતિ કરે છે. જેમ શ્રી મહાપ્રભુજીએ કહ્યું, નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્ય માનમ કલાનિધિ. એ મહાપ્રભુજીએ પોતાના સ્વરૂપને અહીંયા પ્રગટ કર્યું છે કે મારું જે હૃદય છે એ હૃદય શેષ છે અને એમાં પેલો ક્ષીરસાગર નથી પણ લીલા સાગર છે. અને લીલા સાગર એમાં ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ બિરાજ્યા છે. અને ત્યાં તો એક જ લક્ષ્મી છે ક્ષીરસાગરમાં. તો અહીંયા તો વ્રજલક્ષ્મીઓ, અનેક વ્રજલક્ષ્મીઓ, એ પણ પાછી કલા સહિત, લીલા સહિત આ કલાનિધિને સેવે છે. એવા દર્શન મહાપ્રભુજી પોતાના અંતઃકરણમાં આપણને કરવાનું કહે છે. તો એવી રીતે અહીંયા શ્રી ગુસાઈજી છે એ ગુસાઈજી આ નાગજી ભટ્ટનું જે હૃદયરૂપી શેષ છે, એ કહ્યું ને એક અર્થ નાગ થયો. તો ત્યાં ઠાકોરજી જેમ નિત્ય લીલામાં નાગ ઉપર બિરાજ્યા છે, એમ અહીંયા આ નાગ્યા એટલે નાગના હૃદયમાં શ્રી ગુસાઈજી મહારાજ એ રીતે બિરાજ્યા છે. આ એક કારણ શા માટે ગુસાઈજી નાગજી ભટ્ટને નાગ્યા કહેતા હતા. અને બીજું કારણ કે આપણે આગળ જોયું કે નાગની યોની કઈ? નાગ એ તામસ યોનીનો જીવ છે. નાગ એ તામસ યોનીનો જીવ છે. જોઈશું આપણે ગંગાસાગરની બેઠકમાં એ જોઈશું કે મહાપ્રભુજીએ પોતાના ચરણ કમલની સુવાસથી આ બધા જે તામસ જીવો છે એનો પણ ઉદ્ધાર કર્યો છે. એ પ્રસંગમાં આપણે જોઈશું. પણ અહીંયા નાગ એ તામસતાનું પ્રતીક છે અને નાગજી ભટ્ટ પણ અલૌકિક તામસ ભક્ત છે. એટલે જે તામસ ભક્ત છે એની વ્યાખ્યા મેં શરૂઆતમાં કહી કે એમને ઠાકોરજીના પ્રગટ સ્વરૂપમાં આસક્તિ બહુ જ હોય છે. જેમાં ગોપીજનો છે, ચાહે ઋષિરૂપા હોય કે ચાહે એ
કુમારિકાઓ હોય, પણ એ બધાની આસક્તિ એ પ્રગટ ઠાકોરજીમાં તો ખૂબ હતી. તો આ તામસતાનું લક્ષણ છે. એટલે જે લૌકિક તામસ અને અલૌકિક તામસતાનો ભેદ, કે અલૌકિક તામસતામાં જે સ્વરૂપ પ્રગટ થયું છે એમનામાં એમને ખૂબ જ આસક્તિ હોય છે. એટલે નાગજી ભટ્ટને પણ શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપમાં અધિક આસક્તિ છે. તો બસ આજે નાગજી ભટ્ટની આટલી વાર્તા સાહિત્યની અવગાહન આપણે અહીંયા વિરામ આપીશું. એટલે આવતા પાછા મંગળવારના સત્સંગમાં આપણે નાગજી ભટ્ટના ચરિત્રને આગળ જોવાનો પ્રયત્ન કરીશું. આમાં જે મુખ્ય મુદ્દો આ વાર્તા સાથે સંકળાયેલો છે તેને આપણે શ્રી ગુસાઈજીની કૃપાથી સમજવાનો પ્રયત્ન કર્યો. હરિરાય ચરણોના આશીર્વાદથી એને સમજવાની કોશિશ કરી. તો આ સાથે વાર્તા સાહિત્યનો આપણો સત્સંગ અહીંયા સંપન્ન થાય છે. અને હવે આપણો જે બીજો સત્સંગ છે એ શિક્ષાપત્રનો આપણે સત્સંગ આપણે કરવાનો છે. તો પ્રથમ શિક્ષાપત્ર શ્રી હરિરાયજી, એમાં હરિરાયજીની જ કૃપાથી આપણે 2 શ્લોકો જોયા છે રમેશભાઈની કહાનીથી. હવે પ્રથમ શિક્ષાપત્રનો 3જો અને 4થો શ્લોક આપણે જોવાનો નમ્ર પ્રયત્ન કરીએ. શ્રી હરિરાય ચરણોને વિનંતી કરીએ કે અમને આનું યથાર્થ સમજ અને આપ જ્ઞાન આપજો. શ્રી ગોપેશજીને વિનંતી કરીએ કે આપે જે કંઈ ટીકા કરી છે એ અમને સમજાવજો. તો આપણે હવે 3જો અને 4થો શ્લોક જોઈએ. આપ પણ શિક્ષાપત્રમાં જોઈ શકો છો એ શ્લોકો. સેવાપી કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા દૈહિકં કર્મ નિખિલં પ્રભુ સેવોપયોગિનાં યથોપકરણાદીનાં રક્ષાતદ્વદ્ધિ ધીયતાં ભાર્યાદિસ્વનો રાગોપી સેવા હેતુક એ વહી. અહીંયા હરિરાય ચરણો આજ્ઞા કરે છે, સેવાપી કાયિકી કાર્ય. સેવા શરીર દ્વારા કરવી. કારણ કે હવે હરિરાય ચરણો આપણને સેવા વિશેની સમજ આપી રહ્યા છે આ શ્લોકમાં, કે સેવા શરીર દ્વારા કરવી. પછી બીજું નિરુદ્ધેનૈવ ચેતસા, અને નિરુદ્ધ યુક્ત ચિત્તથી કરવી. હવે આગળ આપ આજ્ઞા કરે છે કે દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવાપયોગિનામ યથોપકરણાદિનામ રક્ષા તદ્વિદ્ધિ ધીયતામ. એટલે એક તો સેવા શરીર દ્વારા કરો, નિરુદ્ધ ચિત્તથી કરો, અને ત્રીજી અગત્યની વાત કરી કે પ્રભુની સેવામાં જે જે પદાર્થો ઉપયોગી છે તેમનું રક્ષણ થાય તે રીતે શારીરિક ક્રિયાઓ કરવી. આપણા શરીરથી સેવા, નિરોધ ચિત્તથી, અને પ્રભુની સેવામાં જે જે સાહિત્ય છે એનું રક્ષણ આપણે કરવાનું છે. એટલે આપણી જે શારીરિક ક્રિયાઓ છે
એ ક્રિયાઓ એવી રીતે કરવી કે જેથી પ્રભુ ઉપયોગી આ જે પદાર્થો છે, જે સાહિત્ય છે, એનું રક્ષણ થાય. આપણી કોઈ ક્રિયા એવી ન હોવી જોઈએ કે જેથી પ્રભુ ઉપયોગી જે આ સાહિત્ય કે પદાર્થો છે એને કોઈ નુકસાન થાય. શ્રી ગોપેશજીના માધ્યમથી આપણે એને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. શ્રી ગોપેશજી સમજાવે છે કે ઠાકોરજીની સેવા પોતાના દેહથી કરવી એટલે બહુ જ સ્પેસિફિક આજ્ઞા કરે છે કે અન્ય કોઈની પાસે નહીં કરાવવી. કારણ કે મહાપ્રભુજીએ આપણને સેવાની આજ્ઞા કરી, પણ એ સેવા આપણે આપણી જાતે કરવાની છે. હવે માનો કે કોઈ પ્રસંગ એવો આવ્યો કે આપણાથી સેવા ન થઈ શકે, કંઈક એવું વિઘ્ન આવ્યું કે કંઈક એવી બીમારી આવી કે કંઈક એવો પ્રસંગ ઊભો થયો કે આપણે જાતે સેવા ન કરી શક્યા. જેમ વર્ધી સૂતક આવે કે શૌચ આવે, તો એ વખતે આપણાથી સેવા શક્ય નથી. તો એ વખતે તમારે આપણા જે વૈષ્ણવો છે એ વૈષ્ણવ પાસે જ સેવા લેવી જોઈએ. એટલે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય અથવા તો આપણા કુટુંબના જ કોઈક મર્યાદી વૈષ્ણવ હોય એની પાસે સેવા કરવી. કદાચ એવું બને કે આપણું શરીર અમુક હદ સુધી જ કાર્ય કરી શકે છે, તો એમાં કોઈક અન્યની સહાય લઈ શકાય. કે ભાઈ ઠાકોરજીને કંઈક શ્રમ વધારે થતો હોય તો ત્યાં તમે અન્યની સહાય લઈ શકો છો, પણ એ સંપૂર્ણ સેવા તો તમે કોઈના ભરોસે રાખી જ ન શકો. એવું અહીંયા શ્રી ગોપેશજી સમજાવવા માગે છે કે તમારા દેહથી જ સેવા કરો, અન્ય કોઈની પાસે જ સેવા ન કરાવો. કદાચિત આપણા દેહથી સેવા ન થાય અને ઠાકોરજીને જો શ્રમ થાય તો જ અન્યની સહાય લેવી. અને એ સહાય પણ કોની લેવાની? પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય અને આપણા કુટુંબના જ કોઈક મર્યાદી વૈષ્ણવ હોય તેની પાસે કરાવી. પણ એક ઠોસ વાત કરી દીધી છે કે અવૈષ્ણવ પાસે તો એ સેવા સર્વથા ન જ કરાવવી. જેટલી સેવા આપણા દેહથી બને એટલી તો અન્ય પાસે ન જ કરાવવી. અને આવી આ ભગવત સેવામાં કોઈ દિવસ આળસ ન કરવી. આળસ કરવાથી આપણામાં લૌકિક આવેશ થાય, અને લૌકિક આવેશ થાય તો એમાં પછી ભગવાનનો પ્રવેશ ન થાય. એટલે સેવામાં આળસ ન કરવી. હવે જો આપણે આપણી કાયાથી જ ઠાકોરજીની સેવા કરીશું તો શરીર આપણું, આપણી ઇન્દ્રિયો, આપણું મન એ બધું જ શ્રી ઠાકોરજીની સન્મુખ થશે. અને ઠાકોરજીની સન્મુખ થશે એટલે એને ભગવદ સંબંધ થશે. અને એ આપણા શરીર, દેહ, ઇન્દ્રિયને સન્મુખમાં ભગવત સંબંધ થયો એ સાથે જ એ ઇન્દ્રિયો બહિર્મુખ થતા અટકી જશે. એટલે અવશ્ય આપણા શરીરથી નિયમિત રીતે, નિયમ સહિત ભગવત સેવા કરવી જ જોઈએ. એટલે આટલી સેવા કર્યા પછી જ
લૌકિક વૈદિક કાર્ય હું કરીશ. આ જે કહ્યું ને શ્રી ગોપેશજી સમજાવે છે કે નિયમ સહિત ભગવત સેવા, તો આટલી સેવા મારી થશે પછી જ હું લૌકિક વૈદિક કાર્ય કે ખાનપાન હું કરીશ. આવો નિયમ રાખવો. આપણે જમવામાં જેવો પ્રીત રાખીએ છીએ, એટલે જમવામાં પ્રીત એટલે આપણને ખાધા પીધા વગર ચાલતું નથી, તો એ આ દેહ છે એ દેહનો ખોરાક છે. જ્યારે અંતઃકરણ આત્માનો ખોરાક તો સેવા છે. એટલે જેમ ખાનપાનમાં જેની પ્રીતિ હોય અને ખાનપાન વિના ચાલતું નથી, એમ ભગવદ સેવા પણ પ્રીતિથી અને નિયમપૂર્વક કરવી જોઈએ. એટલે વૈષ્ણવે એટલું નિશ્ચય સમજવું કે મારો ધર્મ એ કેવલ ખાનપાન કરવાનો નથી. મારો મુખ્ય ધર્મ તો ભગવદ સેવા જ છે. શ્રી મહાપ્રભુજીએ એ જ આજ્ઞા કરી છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. એટલે મારો મુખ્ય ધર્મ તો ભગવત સેવા જ છે અને હું ભગવાનનો દાસ છું. એટલે દાસ હોય તો એને ભગવત સેવા વિના રહેવું ગમે ખરું. આમ શ્રી ગોપેશજી આપણને સમજાવી રહ્યા છે. એટલે શ્રી ગોપેશજી આપણને આટલી વસ્તુ સમજાવી કે જે શરીરથી આપણે આ જે સેવા છે એ સેવા એક તો શરીરથી આપણે કરવાની છે, નિયમિત રીતે એ સેવા કરવાની છે, કંઈક નિયમ રાખીને એ સેવા આપણે કરવાની છે. અને હું ભગવાનનો દાસ છું અને દાસનો ધર્મ, સેવકનો ધર્મ સેવા સિવાય બીજો હોઈ જ ન શકે. આટલી સમજ કેળવવી એ બહુ જ જરૂરી છે. એટલે શાસ્ત્રીજીએ પણ સેવામાં ખૂબ સુંદર વાત કરી છે કે દાસ ભાવથી સેવા કરવી. પણ સેવામાં સુંદર વસ્તુ બતાવી કે પહેલાં તો આપણે ઓળખાણ થાય. આપણા ઘરે ઠાકોરજી આવ્યા એટલે સ્વરૂપ ભાવના ઇત્યાદિ આપણે પ્રભુની ઓળખાણ થઈ. એ ઓળખાણ આપણે લૌકિકમાં જ એને મૂલવવું હોય તો લૌકિક દ્રષ્ટિએ આપણે વિચારી શકીએ કે કોઈ એક વ્યક્તિની ઓળખાણ થાય. એ ઓળખાણ પછી ધીરે 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 આત્મીયતામાં પરિવર્તિત થાય અને એ આત્મીયતા થઈ એટલે એ વ્યક્તિમાં આપણી એકાગ્રતા થાય અને એકાગ્રતા થઈ એ સાથે આપણામાં અનન્યતા આવે. બસ તો આ જ લૌકિક વ્યવહારને અલૌકિક પક્ષે જો આપણે વિચારીએ તો પ્રભુની પહેલાં આપણે ઓળખ કરીએ. તો મહાપ્રભુજી આપણી ઓળખ કરાવી જ દીધી છે ઠાકોરજી સાથે કે આ આપણને બે રીતે ઓળખ આપી કે એક તો આ મારું સર્વસ્વ છે. મહાપ્રભુજીએ આ એક ઓળખ આપી કે આ મારું સર્વસ્વ છે અને બીજું તું એનો દાસ છે અને નિત્ય તારી સેવા કરવી એ તારો ધર્મ છે. સદા કાર્ય એટલે સદા એટલે એકાદ સમાની કરી કે કલાક બે કલાક કરી કે એકાદ બે અઠવાડિયા કરીને ના. સદા એની દા એટલે કાળવાચક અહીંયા શબ્દ છે. સદા એટલે અહર્નિશ જીવીએ ત્યાં સુધી કૃષ્ણની સેવા આપણે કરવી જોઈએ. એટલે આ એક ઓળખ તો કરાવી દીધી, સ્વરૂપની ઓળખ કરાવી, પોતાના આચાર્ય સ્વરૂપની ઓળખ કરાવી, સેવકના સ્વરૂપની ઓળખ કરાવી અને માર્ગની પણ ઓળખ કરાવી કે નિત્ય સેવા દાસ ધર્મ થઈને કર. તો આ ચાર ઓળખ શ્રી મહાપ્રભુજી આપણને કરાવી છે. સ્વરૂપની ઓળખ ઠાકોરજીના, પોતાના સ્વરૂપની ઓળખ, વૈષ્ણવના સ્વરૂપની ઓળખ અને એનું કાર્ય. તો આ ઓળખ થઈ તે એ ઓળખ પછી આત્મીયતામાં
પરિવર્તિત થાય. જેમ જેમ ઠાકોરજીમાં હાથ પવિત્ર કરતા જઈએ એમ એમ ઠાકોરજી પણ કંઈક કરે. શાસ્ત્રીજી હંમેશા પૂછે કે આપણે સેવા કરીએ તો ઠાકોરજી સામે શું કરે? ઠાકોરજી બેસી રહેતા હોય, શું કરે? તો આપણે જે સેવા મહાપ્રભુજી શીખવી એ કરીએ છીએ ત્યારે ઠાકોરજી સામે લીલા કરે છે. આપણે કરીએ તે ક્રિયા કહેવાય, જેને સેવાનું નામ આપ્યું. અને ઠાકોરજી જે રિસ્પોન્સ આપે છે એ રિસ્પોન્સને લીલા કહેવાય. દાખલા તરીકે આપણે પ્રાતઃકાળમાં પ્રભુને જગાડ્યા. આ પ્રભુ જે જાગ્યા તો આપણે જગાડ્યા તે સેવા થઈ, અને પ્રભુ જાગ્યા તે લીલા થઈ. પ્રભુનું જાગવું એ લીલા છે. આપણે પ્રભુને સ્નાન કરાવ્યું, સેવા કરી, પ્રભુએ સ્નાન કરી લીધું એ લીલાથી. બાકી જો નાના બાળકો એમને સ્નાન કરાવો તો કેટલું માઓને અઘરું પડતું હોય છે, પણ ઠાકોરજી મહાપ્રભુજીની આડીથી સ્નાન કરી લે છે તો આ ઠાકોરજીએ લીલા કરી. આપણે વસ્ત્ર ઠાકોરજીને ધરીએ છીએ, શણગાર કરીએ છીએ, તો એ શણગાર એ આપણી સેવાથી મહાપ્રભુજીએ બતાવેલી. અને ઠાકોરજીએ એ શણગાર અંગીકાર કરી લીધા, એ ઠાકોરજીએ લીલા પ્રગટ કરી. નાના બાળક, આપણે ત્યાં તો બાલ ભાવની સેવા છે, નાના છોકરાને તૈયાર કરવો કેટલો અઘરો પડે છે. કંઈક લાલચ આપીએ તો પેલું છોકરું બેસતું હોય, નહીં તો કંઈ તૈયાર ન થવા દે, ન તૈયાર કરવા દે. એટલે તો મહાપ્રભુજીએ પ્રકાર બતાવ્યો કે ભાઈ શણગાર આપ્યા પહેલાં કંઈક મિશ્રી કે ભાઈ કટોરી ઠાકોરજી પાસે મૂકી રાખવી. એટલે આપણે જે શણગાર ઇત્યાદિ સેવા છે એ ઠાકોરજી વ્યવસ્થિત રીતે અંગીકાર કરે. તો ઠાકોરજી આ જે કરે છે તે સામે લીલા કરે છે. તો આપણી સેવા, એનો રિસ્પોન્સ ઠાકોરજીએ લીલા દ્વારા આપ્યો એટલે આપણને ગમ્યું. જેમ આપણું કોઈ કાર્ય કરે તો આપણને ગમે છે, તો જે પહેલો ઓળખ હતી ને એ ઓળખ હવે આ રીતે નિત્ય પોતાના શરીરથી, અહીંયા કહ્યું ને કે પોતાના દેહથી સેવા કરવાની છે. કારણ કે આપણે સેવા કરીએ તો જે ઠાકોરજી લીલાનો અનુભવ આપણને કરાવે ને, અન્ય વ્યક્તિ કરતો હોય એમાં આપણને શું ખબર પડે? તો આપણે આપણા દેહથી જે સેવા કરવાની છે એમાં ઓળખ તો મહાપ્રભુજીએ કરાવી. હવે આપણી આ જે સેવા અને એનાથી ઠાકોરજી જે અનુભવ આપણને આ લીલાનો કરાવે છે, એટલે જ મગજમાં વખતે લીલા ભાવના બી રાખવી. સેવા હરિરાચરણો એટલે જ આગળને કહ્યું ને કે નિત્ય લીલાનું ભાવન કરવું. પહેલા શ્લોકમાં આપણે એ જ જોયું ને કે નિત્ય લીલાનું ભાવન કરવું એટલે આપણે જ્યારે ઠાકોરજીને જગાડીએ છીએ ત્યારે ઠાકોરજી જાગી રહ્યા છે. આવી સેવાનું, ઠાકોરજીની જે લીલા છે એ લીલાનું અનુસંધાન કરવું. પ્રભુને શણગાર આપીએ છીએ તો ઠાકોરજી શણગાર અંગીકાર કરવાની લીલા કરી રહ્યા છે, આ અનુસંધાન કરવું. તો ચોક્કસ કંઈક અનુભવ તમને ચોક્કસ થશે. તો આનાથી રોજના ક્રમથી એક નિયમિતતા જીવનમાં આત્મીયતા આવશે. આ જે નિયમિતતા છે એ ઓળખ પછી આત્મીયતા આપણામાં ઊભી કરશે. અને હવે એક વખત આત્મીયતા થઈને પછી આપણે જે કંઈ સેવા કરીશું ને એમાં એકાગ્રતા આવશે. પછી આપણે વિચારીશું કે ભાઈ આ ઠાકોરજીને સ્નાન કરાવીએ છીએ તો એ જળ એવું એટલું બધું ઉષ્ણ તો નથી ને કે ઠાકોરજીને સોહાય નહીં, કે એટલું બધું ઠંડુ તો નથી ને કે ઠાકોરજીના શ્રી વિગ્રહને સુહાય નહીં. અને બરોબર આપણે સ્નાન બરોબર કરાવીએ છીએ ને, ઠાકોરજીને સુખ થાય એ રીતે જ સ્નાન કરાવીએ છીએ ને. ઠાકોરજીને વસ્ત્ર ધરાવીએ છીએ તો વસ્ત્ર બરોબર માપસર ઠાકોરજીના આપણે અંગીકાર કરાવીએ છીએ કે નથી કરાવતા. માળાજી ધરીએ છીએ તો માળાજી પણ ક્રમસર લાઇનસર બરોબર ગોઠવાઈ છે કે નથી ગોઠવાઈ. માથે મયુરપીછ ધરવાનું છે તો એ પેલું જરાક વાંકું પ્રભુનું લાવણ્ય વધારતું એવી રીતનું તો ધરાયું છે કે નથી ધરાયું. તો આ બધું ક્યારે બને? જ્યારે એકાગ્રતા આવે ત્યારે. નહીં તો આપણે નેત્ર ધરતા હોઈએ
કે તિલક કરતા હોઈએ તો લલાટમાં તિલક કરતા પણ તિલક મધ્યમાં રહ્યું જ ના હોય, કે નકવેસર થતા હોય તો નકવેસર કંઈક વાંકી હોય, કે કુંડળ છે તે કંઈ ઊંચા નીચે ધરાયા હોય. આવું બધું થવાનું કારણ શું છે? કે આપણી એકાગ્રતા નથી. અને આપણી એકાગ્રતા કેમ નથી? કારણ કે આપણી આત્મીયતા નથી. અને આપણી આત્મીયતા કેમ નથી? કારણ કે આપણે સ્વરૂપ સાથે ઓળખાણ નથી. તો આ રીતે મહાપ્રભુજીએ જે ઓળખ કરાવી છે તે ઓળખમાં આપણા જ શરીરથી રોજ નિત્ય કરવાની સેવા, કોઈ બી જાતના બંધન વગરની સેવા, તો એ આત્મીયતા ઊભી કરશે. અને આત્મીયતા પછી આપણે આળસ વગર આ બધું કર્યા કરીશું તો આવી એક એકાગ્રતા આપણામાં લાવશે. અને એક વખત એકાગ્રતા થઈને પછી તો અનન્યતા થઈ જશે. પછી આપણને પોતાને જ આમ તેમ કરેલું નહીં ગમે, મન ખટકશે. કદાચ માનો કે કંઈક ઉતાવળમાં આપણો, જો રિટ્રોસ્પેક્ટિવ જોઈએ, ઘણી વખત આપણો અનુભવ પણ હોય કે ઘણી વખત ઉતાવળમાં આપણે આમ તેમ બધું ધરી લીધું, પણ જ્યારે ઠાકોરજી દર્શન કરીએ મનથી એમ લાગે કે ના યાર બરોબર આજે થયું નથી, આજે કંઈ ઠાકોરજીનો શણગાર બરોબર થયો નથી, કે આજે સામગ્રી કંઈ બરોબર ધરાઈ નથી કે સજાઈ નથી. તો આ ક્યારે આવે? અનન્યતા હશે. એટલે પોતાના સ્વામી, એ પોતાના સ્વામીના સુખનો વિચાર એ જ્યારે અનન્યતા હશે તો જ આવશે. એટલે આજે આપણે હરિરાય ચરણોએ આપણને આજે પ્રથમ શિક્ષાપત્રનો જે આ ત્રીજો શ્લોક સમજાયો એમાં સેવાપી કાયિકી કાર્ય, આટલા શબ્દ ઉપર શ્રી ગોપેશજી મહારાજે આપણને જે સમજ આપી, અને પરમ ભગવદીય રમેશભાઈ પરીખ છતાં પરમ ભાગવત શ્રી શાસ્ત્રીજી, એ બધાના મિસથી આપણા એક શબ્દ સેવાપી કાયિકી કાર્ય એ આજે આપણા શિક્ષાપત્રના સત્સંગના અવગાહનમાં કરી છે. અને આગળ જે વિચાર છે એ પછી આગલા સત્સંગમાં જેમ શ્રી હરિરાયજી મહાપ્રભુજી અને શ્રી ગોપેશજી પ્રેરણા કરશે એ રીતના આપણે વિચાર કરીશું. તો આજનો આ સત્સંગ શ્રી હરિરાયજી મહાપ્રભુજીના ચરણોમાં નિવેદિત કરતા એટલી એક દ્રઢતા આપણે રાખી આશ્રયના પદ બોલ્યા પહેલાં, કે આપણે આપણા શરીરથી જ સેવા કરીએ, સેવાનો એક નિયમ લઈએ, સેવા આળસ વિના કરીએ, સેવા દાસ ભાવથી કરીએ. બસ તો આ સેવાપી કાયકી કાર્યમાં આટલા ભાવ શ્રી ગોપેશજી આપણને સમજાવે છે. તો આપણે વિનંતી કરીએ, આપણે પ્રયત્ન કરીએ કે આ રીતનો આપણો જીવનનો ક્રમ સેવામાં મહાપુરુજી કરાવે. તો એ વિનંતી સાથે આ સત્સંગને શ્રી હરિરાયજી મહાપુરુજીના ચરણોમાં નિવેદિત કરી આશ્રયના પદગાન સાથે આ સત્સંગને વિરામ આપીશું. સાથે બોલીએ દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો, साधन और नहीं आकली में जासू हो निवेरो, सूर कहा कहे दुविधा दड़ो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गोवर्धन नाथ की जय. आप सर्व वैष्णव ने महाराज वर्षाना भगवत स्मरण वंदन. श्री वल्लभाधीश की जय.